પોરબંદરમાં ગત વર્ષે અપૂરતો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને શિયાળુ પાકમાં પાણી માટે ગંભીર સમસ્યા ઊભી થઈ હતી। ત્યારે બરડા પંથકના કિસાનોને પાણી મળે તે માટે આ વિસ્તારના આગેવાનોએ પૂર્વ કેબિનેટ મંત્રીને રજૂઆત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપતા તેઓમાં ખુશી જોવા મળે છે। પોરબંદરના બરડા પંથકમાં આવેલ સીમર, અડવાણા, ભેટકડી, રોજીવાડા તથા વર્ટુ ડેમ લાગુ પડતા ગામના 100 જેટલા ખેડૂતોએ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા પાસે વર્ટુ 2 ડેમ, રોજીવાડા તળાવ, સીમર તળાવ, સણકલા તળાવ, ધ્રોકર ડેમ, સોરઠી ડેમમાં નર્મદાનું પાણી નાખીને ભરવા માટે રજૂઆત કરી હતી। કારણ કે આ વર્ષે ચોમાસામાં છેલ્લા 2 મહિના વરસાદ ખેંચાયો હતો, જેથી વરસાદમાં મગફળીનો પાક પકવવા માટે કુવા તથા પાણી ભરેલા સોર્સ જે તળાવ સરકારે ઊંડા અને પહોળા બનાવ્યા છે તેમાંથી ખેડૂતો પાક પકવેલ હતો, જેથી આ સોર્સ ખાલી થઈ ગયેલ છે। આથી પાણીની શિયાળુ પાક માટે ખાસ જરૂરિયાત હતી। રજૂઆત બાદ નર્મદાનું પાણી 750 કિલોમીટર દૂરથી તળાવોમાં પહોંચી આવ્યું છે, જેના વધામણા કરવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી વધામણા કર્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।